આ 3 જગ્યા એવી છે કે જે જગ્યાએ જો તમે ખાલી હાથે ગયા તો ખામેના નેહાકા પડી શકે છે। મિત્રો, આમાં કોઈ તમને ફાંસીની સજા નથી આપવાનું, નથી કોઈ તમને દંડ કરવાનું, છતાં પણ આ 3 જગ્યાએ ક્યારે પણ ખાલી હાથે ના જવું જોઈએ। જય માતાજી મિત્રો, આજે આપણે જાણીએ કે એવી કઈ 3 જગ્યા છે કે જે જગ્યાએ આપણે ખાલી હાથે ક્યારે ના જવું જોઈએ। મિત્રો, આ એક સામેના નેસાસા પડે છે। આપણે જે પણ જગ્યાએ જઈએ છીએ એ જગ્યાએ આપણે કોઈ માતાજીના મંદિરમાં ઘણા લોકો જતા હશે, તો કોઈ શ્રીફળ લઈને જતા હશે, પણ આજે આપણે એવી 3 જગ્યા શોધી છે। એવી કઈ 3 જગ્યા છે, એ 3 જગ્યાએ જો ખાલી હાથે જઈએ તો ઘણું। રક્ષાબંધન અને ભાઈ બીજના દિવસે તમે તમારી બહેનના ઘરે નાની મોટી ભેટ તો લઈ જ જતા હશો, પણ મિત્રો આપણે રક્ષાબંધન અને ભાઈ બીજ નહીં, બહેનના ઘરે તો ગમે ત્યારે જઈએ ત્યારે આપણી યથાશક્તિ પ્રમાણે ફૂલ લઈને ફૂલની પાકડી લઈ જ જવું પડે। મિત્રો, એક બેનને આશા હોય કે મારો ભાઈ આવશે, મારા માટે કાંઈ લઈને આવશે, તો આપણે જ્યારે પણ જઈએ છીએ ત્યારે આપણે કોઈ ખાવા પીવાની વસ્તુ છે, કોઈ પહેરવા ઓઢવાની વસ્તુ છે, તમારા જે ભાણેજ છે એમના માટે પણ આપણે અમુક વસ્તુ લઈ જવી જોઈએ। મિત્રો, આપણે એવું નથી કહેતા કે આપણે લાખો કરોડો રૂપિયાનું પૂર્ણ કરવું જરૂરી છે, પણ ફૂલ લઈને ફૂલની પાકડી તો આપણે બેન દીકરીને જરૂર આપવી જોઈએ। ગુરુ પૂર્ણિમાના દિવસે તમે અને હું આપણે ગુરુજી માટે કાંઈ ના કાંઈ સપ્રેમ ભેટ લઈ જ જઈએ છીએ, પણ મિત્રો ગુરુના ચરણે જ્યારે પણ જઈએ ત્યારે આપણે એમને કાંઈ ને કાંઈ તો અર્પણ કરવું જ જોઈએ। એ જગ્યાએ પણ ફૂલ લઈને ફૂલની પાકડી મિત્રો આપણે ગુરુજી માટે લઈ જ જવું પડે। અને ત્રીજી અને સૌથી અગત્યની વાત એ છે, અને આ જગ્યા પણ એ છે કે કોઈ માતાનું સાનિધ્ય, જો કોઈ તમે માતાજીના દર્શને જાઓ છો, કોઈ મંદિરે જાઓ છો, તો મિત્રો ઘણા ખરા લોકો શ્રીફળ, નારિયેળ, ચૂંદડી, અગરબત્તી ઘણું ખરું લઈ જતા હોય છે, ઘણા લોકો પેડા પણ લઈ જતા હોય છે, ઘણા ખરા ભક્તો દાન દક્ષિણા કરતા હોય છે, અને ઘણા ખરા ભક્તો તો ખાલી દર્શન માત્રથી જાય છે। મિત્રો, ખાલી દર્શન પણ કરી શકીએ છીએ, પણ આપણે જ્યારે પણ કોઈ માતાજીના સાનિધ્યના અંદર જઈએ છીએ, કોઈ દેવી સ્થાન પર, કોઈ મહાદેવના મંદિરે જઈએ છીએ, ત્યારે આપણે એમને મનગમતી પ્રસાદી લઈ જવી જોઈએ। તેનાથી મિત્રો ભગવાન રાજી રહે છે। આવી અમુક જગ્યા છે, એ જગ્યાએ ક્યારે પણ ખાલી હાથે ના જવું પડે। ખાલી હાથે જવાથી કોઈ મોટું પાપ નથી લાગવાનું, કોઈ મોટો દંડ નથી થવાનો, પણ મિત્રો આપણે એક વસ્તુ જાણીએ કે આપણે જ્યારે કોઈના બર્થડેમાં કે કોઈના લગ્નમાં જઈએ છીએ ત્યારે પણ આપણે એમને ચાંદલો કરીએ છીએ। આ તો સારા કાર્યમાં જવાનું છે, સારા કાર્યમાં નિમિત્ત બનજો, તમારા જીવનના અંદર 100% પરિવર્તન આવશે।